ગર્ભવત વાસુ વિંદુ લઈને આવ્યા સુતાર ભાઈ ગર્ભવત વાસુ વિંદુ લઈને આવ્યા સુતાર ભાઈ લાકડા કામ કરીને એ તો રંગ ચડાવે કેવો જામ્યો કારીગરનો મેળો જામ્યો કારીગરનો મેળો संचो लेने आया दर्जी भाई सोई कदर में संचो लेने आया दर्जी भाई कापड़ कापी जोत जोतामा कोट बनावे केवो जाम्यो कारीगरनो मेळो जाम्यो कारीगरनो मेळो આપણે અત્યારે કયું ગીત સાંભળ્યું? કારીગરનો મેળો. કારીગરનો મેળો. કારીગર એટલે દરેક માણસ દરેક વસ્તુ અલગ અલગ બનાવે. અલગ અલગ માણસો અલગ અલગ વસ્તુ બનાવે. એમ અલગ અલગ વ્યવસાયકારો હોય. કારીગર એટલે વ્યવસાયકારો. તો આપણે જો વિશાલભાઈ શું બન્યા હતા? શું બન્યા હતા? ચાલો માટલું લઈને ઊભા થઈ જાઓ વિશાલભાઈ. જો વિશાલભાઈ કુંભાર બન્યા હતા. કુંભાર શું બનાવે? શું બનાવે? માટલું બનાવે. એટલે ખબર પડી? કોઈ પૂછે કે કુંભાર શું બનાવે? માટલું. યાદ રાખવાનું, કુંભાર માટલા બનાવે, માટીની વસ્તુ બનાવે. ટૂંકમાં કુંભાર શું બનાવે? માટીની ધૂળની વસ્તુ બનાવે. ચાલો પછી જગદીશભાઈ, ચાલો બેસી જાઓ તમે. જગદીશભાઈ શું બન્યા હતા? કડિયા. કડિયા શું કરે? ઘર બનાવે. ઈંટો બેલાના મકાન બનાવે. ચણે, ટૂંકમાં ચણે ને. આમાં કેટલાના પપ્પા કડિયા છે કોઈના પપ્પા કડિયા? સરસ. જો મેહુલના પપ્પા કડિયા છે. કડિયા શું બનાવે? ઘર બનાવે, ચણતર કરે. એટલે હવે યાદ રહી જશે, કડિયા શું કરે? ઘર બનાવે. ચાલો પછી રોહિતભાઈ. રોહિતભાઈ શું બન્યા હતા? સુથાર. શું બન્યા હતા? સુથાર. સુથાર શું બનાવે? લાકડાની વસ્તુમાંથી ફર્નિચર બનાવે, કબાટ બનાવે. બનાવે ને એવું બધું. એટલે સુથાર લાકડાની વસ્તુમાંથી અલગ અલગ વસ્તુ બનાવે. ચાલો સરસ. ચાલો મહેશભાઈ. મહેશભાઈ શું બન્યા હતા? શું બન્યા હતા? દરજી. તો દરજી શું કરે? કાપડ કાપીને કપડાં સીવે. શું કરે? કપડાં
સીવે. સીવે ને? એટલે તમે જે કપડાં પહેરો છો એ કોઈ દરજી જ બનાવતા હશે ને? હા, એટલે દરજી શું બનાવે? કપડાં. સરસ મહેશભાઈ. ચાલો ચાલો પછી આર્યનભાઈ શું બન્યા હતા? મોચી. મોચી શું કરે? બૂટ બનાવે. બનાવે ને? હા, ચામડું કાપીને બૂટ બનાવે. યાદ રહેશે ને કે મોચી ચામડું કાપીને બૂટ બનાવે. ચાલો રોહિતભાઈ. રોહિતભાઈ શું બન્યા હતા? ધોબી. જોયો છે ધોબી? ધોબી શું કરે? હા, કપડાં ધોઈને ઇસ્ત્રી કરે. એટલે હવે યાદ રહેશે કે જે લોકો કપડાં ધોવાવાળા ન હોય તો એ ધોબી પાસે ધોવડાવતા હોય એટલે ધોબી આ ધોઈ આપે ને. સરસ. ચાલો રોહિતભાઈ. ચાલો ક્રિશભાઈ. ક્રિશભાઈ શું બન્યા હતા? વાણંદ. વાણંદ શું કરે? વાળ કાપે. વાળ કાપે ને? સરસ. તો જો વાળંદ છે એ સરસ મજાના વાળ કાપીને આપણને મસ્ત બનાવી દે. બનાવી દે ને? એટલે આપણે જ જઈએ તો આપણને સરસ બનાવે ને. એટલે આ અલગ અલગ વ્યવસાયકારો. પછી ડોક્ટર હોય ને? ડોક્ટર શું કરે? એટલે આપણે બીમાર થયા હોય એટલે આપણે દવા આપે ને? હા, દવા આપીને આપણને સાજા કરે. સરસ. જાનકીબેનને જો બહુ સરસ મજાના જવાબ આવડે છે હે ને? પછી ડોક્ટર હોય. પછી ક્યાં વ્યવસાયકાર હોય? પોલીસ. સરસ. પોલીસ શું કરે? હા, વાયડા લોકો બહુ હોય ને એને પકડે ને? સરસ. પછી કોણ હોય? આર્મી ઓફિસર. સરસ. આર્મી ઓફિસર શું કરે? આપણા દેશની રક્ષા કરે. શું કરે? આપણા દેશનું ધ્યાન રાખે એટલે આપણે શાંતિથી સૂઈ શકીએ હે ને? એ આપણા દેશના સરહદ ઉપર આખી રાત જાગે. ધ્યાન જોયા ને? છે ને? હે સરસ. એટલે આપણા દેશનું શું કરે? રક્ષણ કરે. હવે કોઈ બાકી રહી છે? પાયલોટ. પાયલોટ ને? શું કરે પાયલોટ? પ્લેન ઉડાડે. સરસ. પાયલોટ પ્લેન ઉડાડે. પછી હે એન્જિનિયર. એન્જિનિયર શું કરે? એન્જિનિયર પેલા એન્જિનિયર શું કરે? એન્જિનિયર રેલગાડી હલાવે એમ. એન્જિનિયર છે ને અલગ અલગ પ્રકારના હોય. એક એન્જિનિયર ન હોય. જો જેમ કે આપણે કડિયાને મકાન બનાવવું છે તો મકાન કેવું બનાવવું, ક્યાં 2 રૂમ કરવા, ક્યાં લોબી કરવી, ક્યાં રસોડું કરવું, તો એનો જે પ્લાન બનાવે ને એવા એન્જિનિયર હોય. એન્જિનિયર દરેક અલગ અલગ હોય. પછી કમ્પ્યુટર એન્જિનિયર હોય. દરેક એન્જિનિયર અલગ અલગ એન્જિનિયર હોય. એવું છે. હાલો પછી આ બધા અલગ અલગ વ્યવસાયકાર હતા ને? ચાલો ફરીથી પૂછું છું, કેટલાને યાદ રહ્યું? કુંભાર શું કરે? પછી કડિયા શું કરે? પછી સુથાર શું કરે? લાકડા કાપીને શું કરે? ફર્નિચર બનાવે. શું બનાવે? કબાટ, સેટી બનાવે ને? ચાલો પછી દરજી શું કરે? ખાલી જેકેટ જ બનાવે? કપડા સીવે. શું કરે? પછી મોચી શું કરે? ચામડા કાપીને બૂટ બનાવે. ચામડાના થેલા બનાવે. દરેક વસ્તુ એમ. ચાલો પછી ધોબી શું કરે? કપડાં ધોવે ને ઇસ્ત્રી કરીને મસ્ત મજાના ચકચકાટ કરીને આપણને આપે ને? અને પછી વાણંદ શું કરે? વાણંદ વાળ કાપે. વટ પાડી દે ને? સરસ. પછી શું બોલ્યા હતા? આર્મી મેન શું કરે? દેશનું રક્ષા કરે. પછી પોલીસ શું કરે?
ચોરને પકડે. હવે ભૂલાશે? હવે યાદ રહી જશે ને? સરસ.